સમાજની અંદર હાથ ખેંચો, પગ નહીં. જરૂર પડે અહીંયા સમાજના લોકોનો હાથ ખેંચો, ઉપર લઈ આવો, પગ નહીં. અત્યારે તમે જોતા હોવ છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાન એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર. કોણે જયેશ રાદડિયાના હાથ ખેંચીને આગળ લાવવાના બદલે તેના પગ ખેંચ્યા? દિવાળી પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું, જેમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને ચોક્કસ સ્થાન મળશે તેવું લાગતું હતું, પરંતુ તેમને મંત્રીમંડળમાંથી બાકાત રખાયા. હવે મંત્રીમંડળ બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી જયેશ રાદડિયાએ મૌન સાધ્યું હતું, પરંતુ હવે તેમણે હૈયા વરાળ ઠાલવતા હોય તેવું લાગી રહ્યું છે. આપણે આગળ વાત કરીશું આ મુદ્દે, પરંતુ પહેલા જયેશ રાદડિયાએ મૌન તોડતા શું કહ્યું છે તે સાંભળી લો. અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો ને કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે. અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો, પગ નહીં. જરૂર પડે અહીંયા સમાજના લોકોનો હાથ ખેંચો, ઉપર લઈ આવો, પગ નહીં. અત્યારે તમે જોતા હોવ છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાન એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર. મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો. ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે. અને વિરોધ એનો જ થાય ને, કાંઈ લેવા દેવાનો કોઈ વતાવાઈ જાય ને એને કોઈ ન થાય. વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે. ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે. એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાત હોય અહીંયા ઊભું રહી જવાનું. સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય, સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવો પડશે, તો જ સમાજ પ્રગતિ કરશે. મહીસાગરના લુણાવાડા ખાતે પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં આ વાત કરી છે જયેશ રાદડિયાએ અને આડકતરી રીતે તેનો વિરોધ કરનારાઓને કહી દીધું છે કે વિરોધ એનો જ થાય જે પ્રગતિના પંથે હોય. પોતાના ભાષણમાં જયેશ રાદડિયાએ પાટીદાર સમાજના આગેવાનોને સલાહ આપી કે સમાજમાં આગળ વધી રહેલા નેતાના ટાંટિયા ના ખેંચશો, પણ તેનો હાથ પકડીને આગળ વધારો. ત્યારે સવાલ એ છે કે આખરે જયેશ રાદડિયાએ આ સંભળાવ્યું છે કોને? આમ તો આ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના એક દિગ્ગજ આગેવાન અને જયેશ રાદડિયા વચ્ચે જે શીત યુદ્ધ ચાલી રહ્યું છે અને આ જ દિગ્ગજ આગેવાને ઇફકોની ચૂંટણી વખતે જયેશ રાદડિયાને હરાવવા માટે પ્રયાસ કર્યા, ફોન કર્યા, લાલચ અને રૂપિયાની ઓફર આપ્યાની પણ વાતો થઈ હતી. ત્યારબાદથી જ આ વિવાદ ઘટવાના બદલે વધ્યો હતો. એટલું જ નહીં, આ અગાઉ પણ 2025ની શરૂઆતમાં જયેશ રાદડિયાએ એક કાર્યક્રમમાં આક્રમક શૈલીમાં કહ્યું હતું કે આપણા સમાજની 2-5% ટપોરીઓની ગેંગ જે સારા કામમાં હવનમાં હાડકા નાખે છે, મને અને રાદડિયા પરિવાર વિશે સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટો લખે છે. સમાજે આવા લોકોને ઓળખવાની જરૂર છે. હવે આ વાત કરી હતી અને ફરી એકવાર જયેશ રાદડિયાએ સમાજના એ જ લોકોને આડકતરી રીતે સંદેશ આપ્યો છે. ત્યારે સવાલ એ કે શું આ જ એ આગેવાન છે જેના કારણે મંત્રીમંડળમાંથી જયેશ રાદડિયાનું પત્તું કપાયું છે? કારણ કે મંત્રીમંડળના વિસ્તરણની જે પ્રકારે ચર્ચા હતી ત્યારે જયેશ રાદડિયાનું મંત્રીપદ નક્કી મનાઈ રહ્યું હતું. ખુદ અમિત શાહ જ્યારે રાજકોટમાં એક સહકારી ક્ષેત્રના કાર્યક્રમમાં આવ્યા ત્યારે જયેશ રાદડિયાના 2 મોઢે વખાણ કર્યા હતા. જયેશ રાદડિયાનું નામ કન્ફર્મ માનવામાં આવ્યું હતું, પરંતુ મંત્રીમંડળના નામ જાહેર થતાં ત્યાં જયેશ રાદડિયાને તેના કદ પ્રમાણે વેતરી નખાયા. આમ તો તેની પાછળ કેટલાય ક્યાસ લાગ્યા. કોઈકે કહ્યું કે રાદડિયાને તેની ઇફકો વાળી નડી ગઈ, તો કોઈએ કહ્યું કે તેમની સ્વતંત્ર કામ કરવાની તેમની શૈલી, તેમની આદત છે તે કામ કરી ગઈ. આ બધાની વચ્ચે હવે જયેશ રાદડિયાએ મંત્રી પદ ગયાની જાણે હૈયા વરાળ ઠાલવી હોય તેમ સમાજના કેટલાક લોકોને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું છે. માટે ફરી સવાલ ઉઠ્યા છે કે શું પાટીદાર સમાજના જ એ દિગ્ગજ નેતા જયેશ રાદડિયાનું મંત્રી પદ જવા પાછળ કારણભૂત છે?